હેલો ગાઈસ, કેમ છે બધા? મજામાં જ હશે. અમારો બ્લોગ જતા મજામાં હોય અને જય વીર બધાને. આજે રવિવાર છે, રવિવારની રજા હોવાથી આજે અમે ઘરે છીએ અને કડવો મારો છે ને આજે શબ્દ રોગ એના ચોપડાનું સફાઈ કામકાજ કરે છે તે તમને બતાવું. જુઓ, એનું સફાઈ કામકાજ કરે છે આજે ચોપડાની વ્યવસ્થિત મૂર્તે છે. કાકડુભાઈ નહીં જો મસ્તીનું પોતું પોતું મારી દે છે. બોલ તો ખરા. એ નહીં બોલે, શરમાય છે બહુ એટલે. ને ચાલો તમને આજે બહારનો નજારો બતાવી દઉં. બહારના નજારામાં અમારા મેડમ છે ને આજે જો ટાળ સાફ કરે છે. શું બોલો છો? બોલો તમે. જય વીર બાવજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. અમે હજી કંઈ નાયા નથી. આજે રવિવાર એટલે મોડા નાવાનું હોય અને હું કરું છું તુવેર સાફ. કાંઈ નહીં, આજે બહારનો નજારો તમને બતાવી દઉં. જો બારે આવું છે, આજે વાતાવરણ તાપ છે, થોડાક વાદળા જેવું છે. જો કાંઈ નહીં તો બ્લોગમાં બનાવી રહેજો. હેલો ફ્રેન્ડ્સ, નરેશ શું કરે છે એ તમને બતાવું. હેલો ગાય, જો છાશ બનાવવાનું કામકાજ ચાલુ છે. જો છાશ બનાવું છું, જો છાશ બનાવું છું. તો ચાલો બધા છાશ ખાવા આવજો. ચાલો ગાઈસ, તો આજે અમે લેક ગાર્ડન રવિવારે જઈએ છીએ અને લેક ગાર્ડન જવું છે ફરવા. હું ને મારા મિસિસ જઈએ છીએ અને અમારા ગડુભાઈ તો આવતા નથી કેમ કે એને નથી આવવું. આજે નિહાણા છે, જો બેઠા છે, મોબાઈલ ઘૂમડે છે. જો આડો કવર લાવ્યા છે કાલે, એ ઘૂમડે છે ને મોબાઈલ. અને આ બાજુ અમારા મેડમ તૈયાર થાય છે. મેડમ શું વાર છે મેડમ? હાલો જઈ તૈયાર થઈ જાઓ. હેલો ગાઈઝ, અમારે અત્યારે લેક ગાર્ડન જવાનું છે રીલ્સ ઉતારવા. જે લોકોએ ફોલો નથી કર્યું એ લોકો ફોલો કરી લેજો અને સબસ્ક્રાઇબ નથી કર્યું એ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ પછી. ચાલો ગાઈસ, તો પછી લોકોમાં બનાવી દઈશું. ગાઈસ જો આ લેક ગાર્ડનમાં આવ્યા છીએ અમે. લેક ગાર્ડન સોરા પાસે સોરા આવે છે. જો નજારો જો, પાણી પાણીના ફુવારા. તો ગાઈઝ, આ છે લેક ગાર્ડનનું તળાવ અને અહીંયા રવિવારે રજા હોય છે ને ત્યારે બહુ બધા લોકો અહીંયા ફરવા માટે આવે છે. ખાસ કરીને નાના બાળકો અને બહારથી નાસ્તો લઈને આવે છે અને પછી આ તળાવમાં માછલી ઉપર આવે ને એના માટે નીચે ફેંકે છે પાણીમાં, એટલે માછલી અને કરસલાઓ તરત જ ઉપર આવી જાય છે. હેલો ગાઈઝ, આપણે લેક ગાર્ડન આવી ગયા છીએ અને તમને લેક ગાર્ડનનો નજારો બતાવું. આ છે શાવર. નરેશ છે તે આગળ હાલવા માંડ્યા છે. અને હું પાછળ નિરાતે હાલી જાઉં. આ બાજુ છોકરાઓ રમે છે. ચાલો હવે રીલની તૈયારી કરીશું. આપણે રીલ શૂટ કરીશું અહીંયા. હેલો ગાઈસ, જો હવે અમે લેક ગાર્ડનથી ઘરે જ આવી છીએ. હવે ઘરે જવું છે, મોડું થઈ ગયું છે બહુ ને બહુ પબ્લિક આવી ગયેલું છે. તો અમે ઘરે જ આવી છીએ અને ઘરે જ આવી પછી બહુ મોડું થઈ ગયું છે. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. અને મેડમ જે જો આવે છે. હેલો ગાઈઝ, હવે જઈએ છીએ ઘરે. ખાઈ પીને પછી મળીશું. ચાલો તો પછી.
હેલો ગાઈસ, જો બેક ગાર્ડન ગયા હતા ને તે હવે ઘરે આવી ગયા છે, ઘરે પહોંચી ગયા છે અને મેડમ જે હવે બનાવે છે શાક બનાવે છે. શેનું શાક બનાવવાનું છે? પાપડી બટેકા. હા છે, પાપડી છે, સુધારે છે અને બટેટા, પાપડી બટેટા બનાવવાનું છે શાક. અને અમારા બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હોય જલ્દી પછી મોડું ન થઈ જાય. બરાબર છે? તો મેડમ બે શબ્દો કહેશે, તમને શું કહેશો? તો આજનો લોગ અહીંયા સુધી. બધાને ગુડ નાઇટ. અને અમારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો.